Hello again. We are studying eukaryotic diversity and today's topic is about economic importance of algae. In previous lecture we have studied about general characteristics of algae, its structure, its reproduction and all. Fine. So in this lecture we are going to study about its importance. Now, basically this topic is divided into two categories. First one is beneficial aspect and second one is about harmful aspect. એટલે કે ફર્સ્ટ પાર્ટ જે અત્યારે આપણે સ્ટડી કરવાના છીએ, સ્ટાર્ટ કરવાના છીએ, એ બેનિફિશિયલ પાર્ટ છે. એટલે કે કઈ રીતના અલ્ગે જે છે એ આપણે બેનિફિટ આપે. ઓકે, અને જે સેકન્ડ પાર્ટ છે એની અંદર આપણે હાર્મફુલ એસ્પેક્ટ્સ જોઈશું. એટલે કે અલ્ગેના લીધે કઈ કઈ વસ્તુ હાર્મફુલ ઇફેક્ટવાળી વસ્તુ છે, અલ્ગેના લીધે કઈ વસ્તુ ડેમેજ પહોંચાડે કે લોસ થાય છે એ વસ્તુ. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ બેનિફિશિયલ એસ્પેક્ટ. ફર્સ્ટ ઇઝ અબાઉટ કમર્શિયલ પ્રોડક્ટ્સ. In that, first product is about agar. This name is applied for a dried or gel-like non-nitrogenous extract from rhodophycean algae. અગાર એટલે શું? નોર્મલી આપણે ખબર છે કે માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં અગાર આપણે નોર્મલી યુઝ કરતા હોઈએ, રાઈટ? શેમાં? તો કે મીડિયામાં. અગાર જે છે એક જેલિંગ એજન્ટ છે. ફાઇન. જે પણ મીડિયા છે, જે આપણે કલ્ચર મીડિયા જેને આપણે કહીએ, જે આપણે બેક્ટેરિયાને ગ્રો કરવા માટે યુઝ કરવાના છીએ, એ લિક્વિડ ફોર્મમાં પણ હોઈ શકે અને સોલિડ ફોર્મમાં પણ હોઈ શકે. અગર લિક્વિડ ફોર્મમાં હોય તો એને આપણે બ્રોથ કહીએ. એ જ લિક્વિડમાં અગર આપણે આ અગાર એડ કરી દઈએ, જેલિંગ એજન્ટ એડ કરી દઈએ, તો લિક્વિડ જે છે એ વિધિન 2 to 5 મિનિટ્સ ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ સોલિડ સ્ટેટ. બરાબર? એને આપણે અગાર મીડિયમ કહેશું. સો ધીસ ઇઝ અગાર. કેવું હોય તો કે ડ્રાય પાવડર હોય, જેલ લાઇક હોય, નોન નાઇટ્રોજીનિયસ હોય, અને શેમાંથી એક્સટ્રેક્ટ કરેલું હોય તો રોડોફાઇશિયન નામના જે અલ્ગે છે એમાંથી. It is employed as a medium in the culture of bacteria, fungi and algae apart from other industrial processes. એ જ કીધું છે. આ જે અલ્ગે છે એ ક્યાં યુઝ થાય તો કે મીડિયમમાં યુઝ થાય. હવે મીડિયમ શું કામે આપણે યુઝ કરવાના છીએ? તો કલ્ચર કરવા માટે, ગ્રો કરવા માટે. કોને ગ્રો કરવા માટે? બેક્ટેરિયા, ફંજાઈ, અલ્ગે એક્સેટ્રા. Agar has also been used in food, cosmetic, pharmaceutical, leather, textile industry. વેરિયસ ઇન્ડસ્ટ્રીમાં અગાર યુઝ થાય છે. કયા કયા ફિલ્ડ્સ? તો કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અગાર એડ થાય એઝ અ જેલિંગ એજન્ટ. ગમે એ વસ્તુ અને જેલના ફોર્મમાં અગર બનાવવી હોય તો એમાં અગાર તમે યુઝ કરી શકો. કોસ્મેટિક્સમાં યુઝ થાય, લિપસ્ટિક્સ છે એ બધામાં એઝ અ જેલિંગ એજન્ટ યુઝ થાય છે. ફાર્માસ્યુટિકલ્સ એટલે અમુક મેડિસિન્સમાં, લેધર ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. Japan was the first and foremost producer of this product before the World War, but now it is produced by other countries as well. સૌથી પહેલાં અગારનું જે પ્રોડક્શન હતું એ ક્યાં થયું હતું? જાપાનમાં થયું હતું. ક્યારે? વર્લ્ડ વોરની પહેલાં, બિફોર ધ વર્લ્ડ વોર. ઓકે, બટ નાવડેઝ હરેક કન્ટ્રી અગારનું પ્રોડક્શન કરે છે. સેકન્ડ જે છે પ્રોડક્ટ એ છે અલ્જિનિક એસિડ ડેરિવેટિવ્સ. The alginic acid occurs in the middle lamina and primary walls of this algae, varying from 14 to 40% depending upon seasons, place and species. નાવ અલ્ગીની કઈ સ્પીશીઝ છે, કઈ સિઝનમાં અલ્ગે ગ્રો થાય છે, કઈ જગ્યાએ ગ્રો થાય છે, આ બધી વસ્તુ પર ડિપેન્ડ હોય કે અલ્ગે જે છે એ કેટલું અલ્જિનિક એસિડ બનાવીને દેશે. અલ્જિનિક એસિડ ક્યાં હોય એકચ્યુઅલી? તો કે મિડલ લેમિના અને પ્રાઇમરી વોલ જે હોય અલ્ગેનું એમાં હોય. ફાઇન. ઇટ્સ સ્ટ્રક્ચર ઇઝ સિમિલર ટુ સેલ્યુલોઝ એન્ડ પેક્ટિક એસિડ. અલ્જિનિક એસિડનું સ્ટ્રક્ચર કેવું હોય? તો સિમિલર હોય. કોનાથી? સેલ્યુલોઝથી અને પેક્ટિક એસિડથી. The use of alginates in industry is due to their properties like non-toxicity and quick formation of gel. આ જે અલ્જિનિક એસિડ છે કે પછી એને તમે અલ્જિનેટ્સ પણ કહી શકો. અલ્જિનેટ્સને ઇન્ડસ્ટ્રીમાં વાઇડલી યુઝ કરીએ આપણે. શું કામે? કેમ કે એની પાસે અમુક પ્રોપર્ટીઝ છે. કઈ કઈ પ્રોપર્ટીઝ? તો ફર્સ્ટ ઇઝ અબાઉટ નોન ટોક્સિસિટી. ટોક્સિક નથી, કોઈ પણ જાતના હાર્મફુલ ઇફેક્ટ્સ નથી બતાવતા. નેક્સ્ટ પ્રોપર્ટી કઈ છે? તો કે ક્વિક ફોર્મેશન ઓફ જેલ્સ. ફટાફટ જેલ બનાવી દે. સો ધીસ ઇઝ પ્રોપર્ટી ઓન વિચ it is been used in different industry.
નેક્સ્ટ દે આર યુઝડ એઝ થિકનર્સ ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ થિકનર યુઝ કરે, એટલે કે ગમે એ વસ્તુ હોય લિક્વિડ સ્ટેટમાં એને થિક કરવી હોય, પેસ્ટ ટાઈપ કરવી હોય, તો તમે અલ્જેનિક એસિડ યુઝ કરી શકો કે અલ્જેનિક એસિડના ડેરિવેટિવ્સ પણ યુઝ કરી શકો. ઇન કોસ્મેટિકમાં પણ યુઝ થાય છે, ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં થાય, ઇન રબર ઇન્ડસ્ટ્રીમાં, ઇન લેટેક્સ પ્રોડક્શન, એઝ ઇમલ્સિફાયર્સ, એઝ જેલિંગ ઇન મીટ એન્ડ કોન્ફેક્શનરી, જેલીઝ એન્ડ ડેન્ટલ પાવડર્સ. ડેન્ટલ પાવડર્સ હોય છે, અમુક જેલીઝ હોય, એ બધી જ પ્રોડક્શનમાં એઝ અ જેલિંગ એજન્ટ અલ્જેનિક એસિડ કે અલ્જિનેટ યુઝ થાય છે. નેક્સ્ટ કેરાજીનિન. It has innumerable uses as a component of toothpaste, deodorants, cosmetics, paints, etc. કેરાજીનિન જે છે એ પણ અગેન અગારમાંથી જ એક્સ્ટ્રેક્ટ કરેલી હોય છે અને જેનો યુઝ કઈ જગ્યાએ થશે તો ટૂથપેસ્ટમાં, ડિઓડ્રન્ટ્સમાં, કોસ્મેટિક, પેઇન્ટ વગેરે વગેરે. નેક્સ્ટ ફ્યુનોરી. ઇટ ઇઝ અ સાઇઝિંગ એજન્ટ યુઝડ ઇન પેપર એન્ડ ક્લોથ ઇન્ડસ્ટ્રી. પેપર ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ કે ક્લોથ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર એઝ અ સાઇઝિંગ એજન્ટ યુઝ થાય છે. અગેન જે શેમાંથી એક્સ્ટ્રેક્ટ કરેલું છે? અલ્ગેમાંથી. નેક્સ્ટ આયોડીન. This element was extracted from seaweeds of Phaeophyceae. Phaeophyceae નામના એક ફેમિલી છે, અલ્ગેની ગ્રુપ છે, જેમાંથી આયોડીન એક્સ્ટ્રેક્ટ કરેલું છે. અને કયા છે તો સીવીડ્સ છે, એટલે કે સીની અંદર જે વીડ્સ હોય જેને આપણે સીવીડ્સ કહીએ, રાઈટ, એમાંથી એક્સ્ટ્રેક્ટ કરેલું હતું. એવી જ રીતના પોટેશ પણ એક્સ્ટ્રેક્ટ થાય છે, એવી જ રીતના બ્રોમિન પણ એક્સ્ટ્રેક્ટ થાય. બ્રોમિન જે છે એ રેડ અલ્ગેમાંથી એક્સ્ટ્રેક્ટ થાય છે. નેક્સ્ટ એઝ અ હ્યુમન ફૂડ. અલ્ગે જે છે એ એઝ અ હ્યુમન ફૂડ પણ યુઝ આવે. ધ માસ કલ્ચર ઓફ ક્લોરેલા gives a yield of 32 tons of dry matter per acre, which is much higher than any of the cereals. It is also of interest that dry weight of chlorella possesses 50% protein. ક્લોરેલા જે છે એનું માસ કલ્ચર કરેલ કે બહુ બધા અમાઉન્ટમાં એને ગ્રો કરીએ આપણે, અને એક એકરમાં કેટલા ટન્સ, તો 32 ટન્સ ઓફ ડ્રાય મેટર તમે ગ્રો કરી શકો, કલ્ચર કરી શકો. અને એની અંદર આ જે ડ્રાય વેટ હોય ક્લોરેલાનો એની અંદર 50% પ્રોટીન હોય. દેટ મીન્સ કે ક્લોરેલાની અંદર જેટલી પણ વસ્તુ પ્રેઝન્ટ હશે, ક્લોરેલા એક અલ્ગે છે, ઓકે, સો એની અંદર જેટલી પણ વસ્તુ પ્રેઝન્ટ હશે એમાંથી 50% ઓનલી પ્રોટીન હશે. તો જે પણ માણસને ડેફિશિયન્સી હોય પ્રોટીનની, કે જેને કમી હોય પ્રોટીનની, ઓકે, એના માટે આવા અલ્ગે જે છે એઝ અ ફૂડ યુઝ કરી શકે, જેમાંથી એને ડાયરેક્ટ પ્રોટીન મળી જશે. નેક્સ્ટ એઝ અ ફોડર. સીવીડ્સ આર યુઝડ એઝ ફૂડ ફોર ડોમેસ્ટિક એનિમલ્સ. જે ડોમેસ્ટિક એનિમલ્સ હોય એના એઝ અ ફૂડ, એના ફૂડ તરીકે સીવીડ્સને યુઝ કરી શકે. સીવીડ્સ ઇઝ અ ટાઈપ ઓફ અલ્ગે જે સીમાં જોવા મળે, મરાઇન એન્વાયરમેન્ટમાં. સ્કોટલેન્ડ, ડેનમાર્ક, ફ્રાન્સ, USA, ન્યૂઝીલેન્ડ હેવ ફેક્ટરીઝ ટુ પ્રોસેસ સીવીડ્સ ઇન્ટુ સુટેબલ કેટલ ફીડ. આ બધી કન્ટ્રીઝ છે જેની પાસે ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝ છે જેની અંદર સીવીડને પ્રોસેસિંગ કરે અને સારા એવા સુટેબલ કેટલ ફીડમાં કન્વર્ટ કરીને પછી જે પણ કેટલ્સ હોય, ડોમેસ્ટિક એનિમલ્સ છે, કાવ, બફેલો એક્સેટ્રા, બધાને ફીડિંગ માટે આપી શકે. It has been recorded that milk yielding and egg laying capacity of cattle and poultry are increased by use of this cattle field. આવું કેટલ ફીલ્ડ જ્યારે એનિમલ્સને આપ્યું હતું, જે શેનાથી બનેલું હશે? સીવીડમાંથી બનેલું હશે, એટલે કે અલ્ગે જે છે એ એઝ અ ફીડિંગમાં આપ્યું હતું, એઝ અ ફૂડ આપ્યું હતું કેટલ્સને. તો એવું જોવા મળ્યું, એવું રેકોર્ડ કર્યું કે જે પણ કેટલ્સ છે એની મિલ્ક ઇલ્ડિંગ કેપેસિટી, એટલે કે જે મિલ્ક આપવાની કેપેસિટી છે, મિલ્ક પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે એ વધી ગઈ હતી. અને પોલ્ટ્રી એટલે શું? હેન છે, એ બધાય. તો એ લોકોની જે એગ લેઇંગ કેપેસિટી છે, એટલે એગ આપવાની જે કેપેસિટી છે એ પણ વધી ગઈ હતી. ઓકે. નેક્સ્ટ ફિશ ફૂડ. Algae, both planktonic and attached forms in sea and in fresh water, provide the primary food for fish and other aquatic animals. ફિશ છે કે બીજા જે નાના નાના એક્વેટિક એનિમલ્સ છે, એટલે કે એવા એનિમલ્સ જે વોટરમાં લીવ કરતા હોય, એના માટે અલ્ગે જે છે ઇટ ઇઝ અ પ્રાઇમરી ફૂડ સોર્સ. ઓકે, પ્રાઇમરી ફૂડ છે એના માટે.
As a result of drainage from the land, the seawater near seashore is rich in many elements which promote the growth of planktons. એટલે કે એવી જગ્યા જ્યાં લેન્ડમાંથી ડ્રેનેજ આવતું હોય, એટલે કે લેન્ડમાંથી વોટર જ્યાં આવતું હોય સીમાં, એટલે કે ઇન શોર્ટ લેન્ડ અને વોટર જ્યાં પણ ભેગું થતું હોય એ જે જગ્યા છે ત્યાં વધારેમાં વધારે નંબર ઓફ એલિમેન્ટ્સ હશે અને એટલા માટે ત્યાં વધારેમાં વધારે અલ્ગે જે છે એ ગ્રો થશે અને અલ્ગે ગ્રો થશે એ એઝ અ ફૂડ કોણ યુઝ કરશે? અમુક નાની ફિશ હોય કે અધર એક્વેટિક એનિમલ્સ. This is succeeded by zooplankton. પ્લેન્કટોનને કોણ ખાય? ઝૂપ્લેન્કટોન ખાશે. પ્રાઇમરી ફૂડ ફોર ફિશ, જે એક પ્રાઇમરી ફૂડ છે કોના માટે? ફિશ માટે. અપાર્ટ ફ્રોમ સર્વિંગ એઝ ફૂડ મટીરિયલ, algae release sugar in aquatic medium and remove carbon dioxide. એઝ અ પ્રાઇમરી ફૂડ સોર્સ તો એ કામ કરે જ છે અલ્ગે, બરાબર, બટ બીજું પણ એક કામ કરે છે જે છે અલ્ગે જે છે એ શુગરને રિલીઝ કરશે એક્વેટિક મીડિયમ એટલે વોટરમાં. કહેવાનો મતલબ કે જે કોમ્પ્લેક્સ ફોર્મમાં શુગર હશે એને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીને એક્વેટિક એન્વાયરમેન્ટમાં રિલીઝ કરી શકે એવી કેપેસિટી છે. અને બીજી વસ્તુ કે એ કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરવામાં પણ એબલ છે. નેક્સ્ટ, વિટામિન્સ. સમ અલ્ગલ ફોર્મ્સ આર રિચ ઇન વિટામિન A, B, C એન્ડ E. અમુક અલ્ગે જે છે એ વિટામિન પણ બનાવી શકે. રિચ ઇન વિટામિન્સ હોય. કયા વિટામિન્સ? તો કે A, B, C અને E. ધ ડાયટમ ઇઝ રિચ ઇન વિટામિન A. ડાયટમ્સ જે છે નામ આપ્યું છે એક, જે વિટામિન એમાં વેરી રિચ છે, એટલે બહુ બધા અમાઉન્ટ ઓફ વિટામિન A હોય એની પાસે. એન્ડ ઇઝ ફાઉન્ડ ઇન લીવર ઓઇલ્સ ઓફ મેની ફિશ. બહુ બધા ફિશના જે લીવરનું ઓઇલ હોય એની અંદર હાઈ અમાઉન્ટ ઓફ વિટામિન A હોય. એટલા માટે જ આપણે ખબર છે જે મેડિસિન્સ બને એમાં ફિશની જે લીવર હોય, લીવર ઓઇલ હોય એ વધારેમાં વધારે યુઝ થાય મેડિસિન્સમાં. શું કામે? બિકોઝ ઓફ ધીસ રીઝન, બિકોઝ એ લોકો પાસે હાઈ અમાઉન્ટ ઓફ વિટામિન સ્ટોર્ડ ફોર્મમાં હોય. નેક્સ્ટ, ફૂડ ફોર એસ્ટ્રોનોટ્સ. Because of limitation of water and food in space flights, chlorella tanks are carried. They not only provide food in emergency but also release oxygen. જે એસ્ટ્રોનોટ્સ હોય, જે સ્પેસમાં જતા હોય, સ્પેસમાં ટ્રાવેલ કરતા હોય, રાઈટ, ફર્સ્ટ પ્રોબ્લેમ ત્યાં આવે કે એ સ્પેસ શટલ જે હોય એમાં સ્પેસની બહુ એક મોટો ફેક્ટર હોય છે સ્પેસ માટે. શું કામ? એ જગ્યા માટે, કેમ કે કોમ્પેક્ટ સ્ટ્રક્ચર હોય એની અંદર બધું એને સંભાળવાનું હોય, રાઈટ. બીજી વસ્તુ કે ફૂડ સપ્લાય કે વોટર સપ્લાય જે છે એ પણ લિમિટેડ અમાઉન્ટમાં જ લઈ જવી પડે ડ્યુ ટુ સ્પેસ પ્રોબ્લેમ, જગ્યાની પ્રોબ્લેમ થાય એટલા માટે. તો આના માટે એક સોલ્યુશન એ કાઢ્યું કે જે ક્લોરેલા નામના જે અલ્ગે છે એ યુઝ કરે. શું કામે? કેમ કે ક્લોરેલા જે છે ઇમરજન્સીમાં એઝ અ ફૂડ પણ કામ કરી શકે અને એની સાથે સાથે ક્લોરેલા જે છે એ ઓક્સિજન પણ બનાવીને દે. ઓકે, તો સ્પેસમાં ઓફકોર્સ ઓક્સિજનની તો કમી હોય જ છે, ઓક્સિજન હોય જ નહીં બાય ધ વે, તો ઓક્સિજન સિલિન્ડર્સ લઈ જવા પડે, રાઈટ. તો એના માટે ધીસ ઇઝ વન અલ્ટરનેટિવ જેમાં ક્લોરેલા અલ્ગે જે છે યુઝ કરી શકો તમે બે વસ્તુ માટે, એક તો ઓક્સિજન માટે અને બીજું છે એઝ અ ઇમરજન્સી ફૂડ સપ્લાય. નેક્સ્ટ, મેડિસિનલ યુઝેસમાં ફર્સ્ટ છે મેડિસિન. બિકોઝ ઓફ ધેર હાઈ આયોડિન કન્ટેન્ટ, બ્રાઉન અલ્ગે આર યુઝડ ઇન વેરિયસ ગોઇટર મેડિસિન આઈધર મિક્સ્ડ ઓર અલોન. કેમ કે અલ્ગે છે એની અંદર આયોડિન કન્ટેન્ટ વધારે અમાઉન્ટમાં છે, આયોડિન વધારે અમાઉન્ટમાં છે એટલા માટે ફોર એક્ઝામ્પલ દીધું છે બ્રાઉન અલ્ગે. બ્રાઉન અલ્ગેની અંદર આયોડિન કન્ટેન્ટ ઇઝ વેરી હાઈ. સો એ જે છે યુઝ આપણે કરીએ શેમાં? તો કે મેડિસિન્સ બનાવવામાં. શેની મેડિસિન્સ? ગોઇટરની મેડિસિન્સ. ગોઇટર શું હોય? તો કંઈ એક કન્ડિશન છે જે ક્યારે થાય? જ્યારે આપણા બોડીમાં આયોડિનનું અમાઉન્ટ જે છે એકદમ ઓછું થઈ જાય ત્યારે ગોઇટર થાય, બરાબર. તો એ કન્ડિશનની ટ્રીટમેન્ટ માટે એવી મેડિસિન્સ આપવી પડે જે મેડિસિનની અંદર આયોડિન હોય. તો એ મેડિસિન બનાવવા માટે પણ આ બ્રાઉન અલ્ગેનો યુઝ થાય છે. Physicians sometimes treat prolapsed stomach condition by keeping patient on diet of agar agar. અમુક વખતે પેશન્ટ હોય જેને પ્રોલેપ્સ સ્ટમકનો પ્રોબ્લેમ હોય છે, તો એની ટ્રીટમેન્ટ માટે પણ ફિઝિશિયન્સ એટલે કે ડૉક્ટર્સ જે છે એ પેશન્ટને ડાઇટ ઉપર રાખે અને એ ડાઇટમાં શું આપે? અગાર અગાર જ આપે. અને અગાર અગાર શેમાંથી એક્સટ્રેક્ટ કરેલો હશે? અલ્ગેમાંથી. નેક્સ્ટ છે એ છે એન્ટીબાયોટિક્સ.
ધ ટેસ્ટિંગ ઓફ અલ્ગે ફોર એન્ટીબાયોટિક ઇઝ સ્ટીલ ઇન પ્રિલિમિનરી સ્ટેજ, એટલે કે હજી અલ્ગે જે છે એ એન્ટીબાયોટિક બનાવી શકે કે નથી બનાવી શકતું, આ એક ક્વેશ્ચન છે જે હજી સુધી રિસર્ચ ફિલ્ડમાં જ છે, એટલે કે પ્રિલિમિનરી સ્ટેજમાં જ છે. Chlorelline from chlorella is known to inhibit several species of bacteria and effective against other algae. ક્લોરેલા નામનો જે અલ્ગે છે એની અંદરથી એક કેમિકલ કમ્પાઉન્ડ એ બનાવે છે જેને એઝ અ એન્ટીબાયોટિક આપણે કહી શકીએ, અને એનું નામ છે ક્લોરેલિન. અને એની કેપેસિટી એ છે કે ઇટ કેન ઇન્હિબિટ સેવરલ સ્પીશીઝ ઓફ બેક્ટેરિયા, બહુ બધી અલગ અલગ સ્પીશીઝ બેક્ટેરિયાને ઇન્હિબિટ એટલે સ્ટોપ કરી શકે, એનો ગ્રોથ સ્ટોપ કરી શકે. અને બીજું કે એ અધર અલ્ગેના અગેન્સ્ટ પણ કામ કરી શકે છે. સો ધીસ ઇઝ અબાઉટ એન્ટીબાયોટિક્સ, જે હજી એન્ટીબાયોટિક્સનો જે ફિલ્ડ છે એ હજી પ્રિલિમિનરી સ્ટેજમાં જ છે, એટલે કે ઇન શોર્ટ ઇન રિસર્ચ છે. નેક્સ્ટ, યુઝ ઇન એગ્રીકલ્ચર. Fertilizers and manures. A large number of brown and red algae are employed as organic fertilizer, especially in farms close to sea. અલ્ગે જે છે અને સ્પેસિફિકલી બ્રાઉન અલ્ગે અને રેડ અલ્ગે આ જે છે એ એઝ અ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ વધારે કરીને યુઝ કરે છે અત્યારે આપણે. ક્યાં? તો કે એવા ફાર્મ્સમાં જે સીના આજુબાજુમાં હોય. ઓકે, શું કામ? કેમ કે વધારે અમાઉન્ટ ઓફ રેડ અલ્ગે એન્ડ બ્રાઉન અલ્ગે કેન બી એક્સટ્રેક્ટેડ ફ્રોમ સી, રાઈટ? સો એવી જગ્યામાં એઝ અ ફર્ટિલાઇઝર યુઝ થાય છે. These are richer in potassium but poorer in nitrogen and phosphorus. આવા જે અલ્ગે છે એની અંદર પોટેશિયમનો અમાઉન્ટ તો બહુ હાઈ અમાઉન્ટમાં હોય, રિચ હોય પોટેશિયમમાં, બટ નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં થોડા પુઅર હોય, તો ઓછા અમાઉન્ટમાં હોય છે. નેક્સ્ટ, નાઇટ્રોજન ફિક્સેશન. It is now conclusively proved that species of Nostoc, Anabaena, Tolipothrix, etc. can fix free nitrogen from atmosphere like bacteria. બેક્ટેરિયાની જેમ જ એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન હોય છે એને ફિક્સ કરવાની કેપેસિટી અમુક સ્પીશીઝ ઓફ અલ્ગેમાં જોવા મળી છે. The seeding of rice fields with species of blue-green algae increases nitrogen content of the soil and result in higher yield. સીડિંગ ઓફ રાઈસ ફિલ્ડ, એટલે કે રાઈસ એટલે કે જે રાઈસની પ્રોડક્શન થાય એ જે જગ્યા છે, જે ફિલ્ડ છે કે ફાર્મ છે જે, એની અંદર અગર તમે બ્લુ ગ્રીન અલ્ગે એઝ અ ફર્ટિલાઇઝર એડ કરી દો, એઝ અ મેન્યોર એડ કરી દો, તો રાઈસની જે ઈલ્ડ છે એ વધી ગઈ છે, હાયર ઈલ્ડ થઈ ગઈ હતી, ઇન્ક્રીઝ થઈ ગઈ હતી. અને એની સાથે સાથે શું જોવા મળ્યું? તો સોઇલની અંદર નાઇટ્રોજનનો કન્ટેન્ટ જે હતો એ પણ ઇન્ક્રીઝ થઈ ગયો હતો. આનો મતલબ શું થાય? કે જે આપણે બ્લુ ગ્રીન અલ્ગેને એ સોઇલમાં એડ કર્યા હતા એને શું કર્યું? નાઇટ્રોજનને ફિક્સ કર્યું, એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન છે એને ફિક્સ કર્યું, અને અલ્ટિમેટલી સોઇલ જે છે એમાં વધારેમાં વધારે ન્યુટ્રિશન પહોંચાડ્યા, રાઈટ? અને એના લીધે જે રાઈસનું પ્રોડક્શન છે એ વધી ગયું. નેક્સ્ટ કેટેગરી આવે છે, હવે અત્યાર સુધી આપણે જે પણ સ્ટડી કર્યું એ બેનિફિશિયલ હતું. હવે નેક્સ્ટ કેટેગરી જે છે એ હાર્મફુલ એસ્પેક્ટ્સ છે. ફર્સ્ટ, વોટર સપ્લાયઝ. Large growth of algae in water reservoir for drinking produce bad taste in water and also interfere with the filtration of water. અગર અલ્ગેનો વધારે અમાઉન્ટમાં ગ્રોથ થઈ જાય, શેમાં? વોટર રિઝર્વાયરમાં. વોટ ડુ મીન બાય વોટર રિઝર્વાયર? તો એવી જગ્યા જ્યાં ડ્રિંકિંગ વોટર જે છે એ આપણે સ્ટોર કરી રાખીએ. ઓકે, મ્યુનિસિપાલિટીમાંથી જે વોટર સપ્લાય આવે આપણા ઘર સુધી, બટ એ એક જગ્યા હોય જ્યાં એ વોટરને સ્ટોર કરી રાખે. એ વોટર રિઝર્વાયર જે છે એની અંદર અગર અલ્ગેનો ગ્રોથ થઈ ગયો તો એના થકી શું થશે? બેડ ટેસ્ટ થશે, એક વોટરમાં એક બેડ ટેસ્ટ આવશે. ઓકે, અને વોટરનું જે ફિલ્ટરેશનનો પ્રોસેસ હોય એમાં પણ પ્રોબ્લેમ લાવશે. Most of the water stored for drinking is first filtered through fast and then slow sand filter on stones. The filters are clogged by the growth of algae. જે ડ્રિંકિંગ વોટર હોય એ ટ્રીટમેન્ટ કરીને જ આપણી પાસે પહોંચે, બટ એ ટ્રીટમેન્ટમાં પણ એક ફિલ્ટ્રેશનવાળો સ્ટેપ હોય જેની અંદર વોટર જે છે એને ફિલ્ટર કરવાનું હોય, રાઈટ? તો એમાં પણ એ જે ફિલ્ટર કરવાનો જે પ્રોસેસ છે એની અંદર પણ અલ્ગે જે છે એ ગ્રો થઈ જાય, અને એના લીધે પોર્સ જે હોય ને જેમાંથી વોટર ફિલ્ટર થઈને બહાર આવવાનું છે
એ જગ્યા પણ બ્લોક થઈ જાય. શું કામે? કેમ કે એ જગ્યાએ અલ્ગે જે છે એ ગ્રો થઈ ગયા હશે. ઓકે, અને આના લીધે જે ફિલ્ટર્સ છે એ બ્લોક થઈ જશે. સમ અલ્ગે આર નોન ટુ ઇમ્પાર્ટ ઓફ કલર ઓર ટેસ્ટ ઓફ ડ્રિંકિંગ વોટર્સ. અમુક અલ્ગેની સ્પીશીઝ એવી પણ હોય જે વોટરનો કલર ચેન્જ કરી શકે અને વોટરનો ટેસ્ટ પણ ચેન્જ કરી શકે. નેક્સ્ટ ઇઝ અબાઉટ ડેથ ઓફ ફિશ. The luxuriant growth of plankton may lead to death of fish either directly or indirectly. અમુક સ્પીશીઝ અલ્ગેની એવી પણ હોય છે જેની અગર ગ્રોથ વધી જાય, ફિશના અંદરની વાત કરું છું, કેમ કે ફિશ માટે ફૂડ કોણ છે? અલ્ગે જ ફૂડ છે, રાઈટ? એઝ અ પ્લેન્કટોન ફૂડ છે ફિશનું. તો કાં તો ડાયરેક્ટલી ફિશને કિલ કરી શકે, કાં તો ઇનડાયરેક્ટલી કિલ કરી શકે. ટોક્સિન્સ એટલે પોઈઝનિયસ કેમિકલ સબસ્ટેન્સ કેન કિલ ફિશ. અલ્ગે જે છે એ અમુક ટોક્સિન્સ પણ બનાવી શકે અને એ ટોક્સિનના લીધે ફિશ જે છે એ મરી શકે, કિલ થઈ શકે. માઇક્રોસિસ્ટિસ ઇઝ રિપોર્ટેડ ટુ પ્રોડ્યુસ લિથલ ટોક્સિન. એક સ્પીશીઝનું નામ દીધું છે, અલ્ગલ સ્પીશીઝ છે જે લિથલ ટોક્સિન બનાવી શકે. લિથલ એટલે શું? તો કે એવું ટોક્સિન જે કિલ કરી શકે એવી કેપેસિટી એની પાસે હોય. ડેથ ઓફ ફિશ અકર્સ ડ્યુ ટુ સફોકેશન. ફિશ જે છે એને સફોકેશન થાય. વોટ ડુ મીન બાય સફોકેશન? તો બ્રીધિંગ ન કરી શકે પ્રોપરલી. અગર બ્રીધિંગ નહીં કરી શકે તો ઓક્સિજન એની અંદર પહોંચશે નહીં ને અલ્ટિમેટલી એના લીધે એની ડેથ થઈ શકે. નેક્સ્ટ ઇઝ અબાઉટ ડેથ ઓફ એનિમલ્સ. Secretion of exotoxins and endotoxin by blue-green algae can bring about death of farm animals like sheep, horse, cattle, birds, etc. અમુક એનિમલ્સની પણ ડેથ થઈ શકે ડ્યુ ટુ અલ્ગે. શું કામે? કેમ કે અલ્ગે અગેઇન અમુક ટોક્સિન્સ રિલીઝ કરશે, સિક્રીટ કરશે. વિચ ટાઈપ ઓફ ટોક્સિન્સ? તો એક્ઝોટોક્સિન્સ અને એન્ડોટોક્સિન્સ. ધીસ ઇઝ ટાઈપ ઓફ ટોક્સિન. એક્ઝોટોક્સિન એટલે એવા ટોક્સિન્સ જે બારે રિલીઝ થાય અને એન્ડોટોક્સિન એટલે શું? તો કે એ અલ્ગેના અંદર જ ટોક્સિન હોય. એવા અલ્ગેને જ્યારે આપણા બોડીની અંદર આવે ત્યારે એની અંદર એ પોઈઝન જે છે, ટોક્સિન જે છે એ કામ કરશે અને અલ્ટિમેટલી ડેથ થઈ જશે. ઓકે. Next is about death of human beings. Death or poisoning caused by as a result of consumption of fish and shellfish by human beings is due to dinoflagellates which produces endotoxin. હ્યુમન્સની પણ ડેથ થઈ શકે ડ્યુ ટુ પોઈઝનિંગ. ઓકે, કોણ કરશે પોઈઝન? કોણ બનાવશે? તો કે અલ્ગે. અમુક સ્પીશીઝ હોય છે ફિશની, શેલફિશની, એ જ્યારે આપણે કન્ઝ્યુમ કરીએ તો આપણી અંદર પણ એ પોઈઝન આવી જશે. કઈ રીતના આવશે? તો બેસિકલી ફિશનું ફૂડ શું છે? પ્લેન્કટોન, એટલે કે એ જ અલ્ગે. ફિશ જે છે એ અલ્ગે એનું એઝ અ ફૂડ સોર્સ છે. અલ્ગે શું બનાવવાનું છે? ટોક્સિન બનાવવાનું છે. હવે એ ટોક્સિન કોના અંદર આવી ગયું? ફિશના અંદર આવી ગયું. બટ ફિશને કોઈ પણ જાતનો અસર ના થાય. એ ટોક્સિન કોના ઉપર અસર કરવાનું છે? હ્યુમન્સ ઉપર. તો જ્યારે હ્યુમન્સ એવી ફિશ કન્ઝ્યુમ કરે, બરાબર, જ્યારે એવી ફિશ ખાશે હ્યુમન્સ, ત્યારે એની અંદર પણ ટોક્સિન આવી જશે અને ત્યારે જઈને એ ટોક્સિન જે છે એ હ્યુમન ઉપર અસર કરશે, આપણા ઉપર અસર કરશે અને અલ્ટિમેટલી ડેથ થઈ જશે. ઓકે, તો ઇન ધીસ વે ઇટ ઇઝ મેકેનિઝમ ઓફ કિલિંગ ઇન human beings. જોઈ લઈએ. The toxin is harmless to fish and shellfish, accumulates in them for months without losing its strength. જે આ અલ્ગે ટોક્સિન બનાવે એ ફિશની અંદર તો મંથ સુધી એમનેમ જ રહેશે, વગર એની સ્ટ્રેન્થ ડિક્રીઝ કર્યા વગર એ એમનેમ જ રહેશે. શું કામે? કેમ કે ફિશ ઉપર તો કોઈ પણ જાતનો અસર નથી કરતો એ ટોક્સિન. હવે આફ્ટર ઇટિંગ કન્ટેમિનેટેડ ફિશ, dizziness or nervous disorders begin and finally result in death within 24 hours. હવે એવી ટોક્સિનવાળી ફિશ જ્યારે આપણે કન્ઝ્યુમ કરીએ તો આપણી અંદર એ ટોક્સિન આવી જશે ફિશની સાથે સાથે અને અલ્ટિમેટલી આપણા ઉપર અસર કરવા લાગશે. ડિઝીનેસ થશે, નર્વસ ડિસઓર્ડર એટલે બ્રેઇનમાં પ્રોબ્લેમ આવવા લાગશે અને વિધિન 24 આવર્સની અંદર એ જે પણ હ્યુમન હશે એની ડેથ થઈ જશે. ઓકે. Next, damage to buildings. The growth of algae, especially blue-green algae, spoils plaster, brickwork, etc.
બિલ્ડિંગ્સ ઉપર જ્યારે અલ્ગેનો ગ્રોથ થઈ જાય, અને સ્પેશિયલી કહ્યું તો કે બ્લુ ગ્રીન અલ્ગેનો જ્યારે ગ્રોથ થશે તો એ સ્પોઇલ કરશે બિલ્ડિંગ્સને. પ્લાસ્ટર હોય, પેઇન્ટ્સ હોય, બ્રિક હોય, આ બધાને ડેમેજ પહોંચાડશે, જેને આપણે બાયોડિટોરિએશન કહીએ. નેક્સ્ટ, અલ્ગલ ગ્રોથ. Unwanted on submerged timber and other structural material is a case of biofouling. એવી વસ્તુ જે કોન્સ્ટન્ટલી વોટરના કોન્ટેક્ટમાં હોય, જેમ કે શિપ્સ છે કે સબમરીન છે કે ગમે બોટ્સ વગેરે છે, રાઈટ. તો એ તો હંમેશા માટે વોટરના કોન્ટેક્ટમાં જ હોવાનું છે, અને વોટરના કોન્ટેક્ટમાં હોવાનું છે એટલા માટે એને અલ્ગલ ગ્રોથ એના ઉપર થવાનો જ છે, એટલે કે અલ્ગે ગ્રો થવાનો જ છે, રાઈટ. એ જે એક ટર્મ છે એના માટે એને આપણે બાયોફાઉલિંગ કહીએ. બાયોફાઉલિંગ પોઝેસ સિરિયસ ઇકોનોમિક લોસ અમાઉન્ટિંગ ટુ મિલિયન્સ ઓફ ડોલર્સ. અને આ બાયોફાઉલિંગના લીધે ધીરે ધીરે અલ્ગે જે છે એ વુડ છે કે પછી જે પણ મટીરિયલ છે એ ધીરે ધીરે ડેમેજ પહોંચાડતું જાય, સ્પોઇલ કરતું જાય, ડિસ્ટ્રોય કરતું જાય. ઓકે, અને એટલા માટે મિલિયન્સ ઓફ ડોલર્સનું નુકસાન થાય. For controlling algae as a protective treatment, bleach and copper algicide solutions are causing further millions of dollar worth expenditure. બાયોફાઉલિંગ ન થાય એના માટે આપણે હજી વધારે ટ્રીટમેન્ટ કરવાના છીએ, રાઈટ. એ ટ્રીટમેન્ટમાં શું કરશું તો બ્લીચ સોલ્યુશન એડ કરશું કે પછી કોપર અલ્જીસાઇડ એડ કરશું, બટ એમાં પણ હજી વધારે ખર્ચો થાય, મિલિયન્સ ઓફ ડોલર વર્થ એક્સપેન્ડિચર થશે. In this way, we have studied about some beneficial aspect of algae and some harmful aspects of algae. Thank you for watching.